ગઈકાલે મુન્દ્રા ખાતે એલપીજીનો જથ્થો લઈને મોટું જહાજ અદાણી પોર્ટમાં લાંગર્યું હતું. આજે જામનગરના વાડીનાર બંદર ખાતે પણ એલપીજીનો મોટો જથ્થો લઈ અને જહાજ આવ્યું છે. 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને આવી રહ્યું છે. પરિણામે એલપીજીના ડિસ્ટ્રીબ્યુશનમાં રાહત થશે તેવા સમાચારો મળી રહ્યા છે. એલપીજી ગેસને લઈને મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે. ગલ્ફમાં ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલના આક્રમણ વચ્ચે ભારતમાં ક્રૂડ તેલ અને રાંધણ ગેસ સહિતના ગેસ પુરવઠાની સર્જાયેલી ભારે તંગીમાં હવે આગામી દિવસોમાં રાહત મળી રહેશે તેવા સમાચારો ઉપલબ્ધ થયા છે. જામનગરના વાડીનાર દરિયામાં 11 નોટિકલ માઇલ નંદાદેવી જહાજ પહોંચ્યું છે. આ જહાજ ટૂંક સમયમાં જામનગરના વાડીનાર દરિયાકાંઠે લાંગરશે. આ જહાજમાં 46,000 મેટ્રિક ટન એલપીજી લઈ અને આવી રહ્યું છે અને આમ એલપીજીનો પુરવઠાનું વિતરણ કરવામાં આવશે. 2 દિવસમાં 2 જહાજ એલપીજી ગેસ લઈને ભારતમાં પહોંચ્યા છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એલપીજી કેરિયર જહાજ ગુજરાતના જામનગરના વાડીનાર પોર્ટ ખાતે પહોંચી રહ્યું છે અને આમ એલપીજીનું વિતરણ હવે સરળ બનશે. કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે તેવું પુરવઠા તંત્ર જણાવી રહ્યું છે. મોડેથી મળતા સમાચાર અનુસાર દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેને એક મોટું નિવેદન જારી કર્યું છે. શિપ ટુ શિપ ટ્રાન્સફર થશે. વાડીનારમાં નંદાદેવી વેસલ્સ વાડીનાર આવ્યું છે. પોર્ટનો રોલ ફેસિલિટી પૂરું પાડવાનો રહેશે. એલપીજી શિપને પ્રાથમિકતા આપવા શિપિંગ મંત્રાલયે સૂચના જારી કરી છે. સેફ્ટી સાથે આ ઓપરેશન પાડવામાં આવશે. 1 વાગ્યાથી શિફ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.